વસ્તુઓ જાણીએ. 1. આ વિશાળ ગાર્ડન અને 2. અહીંયા બેસતો આ ભિખારી. આ ભિખારી દિવસ રાત બસ ત્યાં જ બેસે અને બધા મુસાફર પાસે ભીખ માંગે. ચાલો જોઈએ આ ભિખારી કેવી રીતે ફેમસ થયો અને એનું નામ છાપામાં કેમ છપ્યું. એ ભલા માણસ કંઈક આપો, ભગવાન તમારું ભલું કરશે. વિરાટ કોહલી के नाम पे दे दे बाबा, धोनी के नाम पे दे दे. અરે તને ડેટા બદલામાં છે તો કામ કર. પીકે માંગે છે. તું બચ્ચું નામ નાના માણસ સાથે જીવા જોડી. તમે પણ શું મને આ નાના માણસની સંગે ઉતારી પાડો છો? ઘરમાં ફરવા ગયો છો કે તું ના માર? ભૂલ થઈ ગઈ મારી માં, ભૂલ થઈ ગઈ. તારીને જે સલાહ આપી હોય તે આ. પણ ખબર છે સલાહ તો બધા આપે પણ કામ તો ચાલ તું જેને કામ કરાય. હું કઈ ભણ્યો નથી, મને કોણ કામ આપે? મેં બહુ મહેનત કરી પણ ભીખ માંગવા સિવાય મને કોઈ રસ્તો નથી દેખાતો. ભણ્યું નથી તો કઈ નહીં, વાસણ કપડા શીખી જા. અમેરિકામાં તો બહુ ભણેલા ગણેલા લોકો વાસણ ઘસે છે. એ સાચી વાત છે. અમેરિકાને છોડો, મુંબઈમાં પણ કામવાળની કેટલી તકલીફ છે. જેને કામ કરો તેને તો કામ મળે જ છે. અમે તો દિવસ રાત મહેનત કરી છે. આ ગાડી બંગલા મારું મહેનતનું ફળ છે. મન હોય તો મારે જવાય. સાહેબ મેડમ 10 રૂપિયા આપો. તમારા ગાડી બંગલા સલામત રહેશે અને તમારા બાળ બચ્ચાને પરિવાર ખૂબ જ આબાદ થશે. પ્લીઝ ટેક માય reinsurance. reinsurance દેવાળી શું? મને ભીખ આપવાનું ફળ, રિલીજિયસ ઇન્સ્યોરન્સ અને એ પર મફત. ફ્રી એકદમ ફ્રી. અરે હું તો ભૂલી ગયો. આપણી sit down, you cannot keep moving. Sit down. ટો થઈ જશે તો મોટો શાંતિ લાગશે. ચાલ જલ્દી ચાલ. તમે ક્યારે કશે શાંતિથી ચપટ નથી દેતા. તમારે ધીરે મારે હળિયા પટ્ટી કરવી પડે છે. અમે તો એવી રીતે કાયમ દોડે છે કે જાણે પાછળ ખોટા પડે. મારી ગાડી મારા પ્રાણ કરતા પણ પ્યારી છે. કોઈ તને ઉપાડી જશે તો ચાલશે પણ મારી ગાડી ના પાવાની. મર્સિડીઝ ઉપર જાય તો બહુ સારું. એ બનાવે તો નવી ગાડી મળશે ને. બાજુવાળી દીકરાએ તો કેટલા વર્ષોથી ખટારામાં પડે છે. જોઈ મિત્રો, ભગવાને આ લોકોને ઓછું નથી આપ્યું પણ જે આપ્યું છે એ લોકોને હંમેશા ઓછું જ લાગે છે. ગાડી છે તો પાર્કિંગ નથી. એમની પાસે બંગલો છે તો રહેવા માટે ગાડી છે. ખાવાનું છે તો ભૂખ નથી. ભૂખ છે તો ખાવાનું નથી. મને બહુ જોરથી ભૂખ લાગે છે. હું શું કરું? આપણને શું લાગે છે? આ બંગલા ગાડીવાળા લોકોએ ભિખારીને સલાહ આપવી જોઈએ, ભીખ આપવી જોઈએ કે પછી કામ કરીએ છે? આ મોજ શોખ બંગલા ગાડી શું ફક્ત આપણું મહેનતનું ફળ છે? જૈન કુલમાં જન્મ અને સારો કર્મોનું ફળ છે. નહીંતર મહેનત તો મજૂર પણ કરે છે. ચાલો વાર્તા આગળ વધારીએ. સાહેબ કંઈક આપો, મને બહુ ભૂખ લાગે છે. પેટમાં ઉંદર દોડે છે. કંઈક આપો, હું બહુ દુઃખી છું. गरीबों की सुनो वो तुम्हारा सुनेगा. तुम 1 पैसे दोगे वो 2 आईफोन देगा. હાય, અમે મારી પરેશાની ભૂલવા આવે અને તું તમને શું દુઃખ છે? તમે તો બહુ અમીર દેખાવ છો સાહેબ. હાય, અમે અમીરના નામ છે. ઘરે કામવાળી આવે કે નહીં એની ચિંતા, છોકરાઓ ખાધું કે નહીં એની ચિંતા, મા બાપ માંદા સાજે તે નહીં એની ચિંતા અને છોકરાઓ બનવાની ચિંતા. જોબ પર બોસ ખુશ રાખવાની ચિંતા, ઘરમાં સ્ટોક માર્કેટ બગડી ગયું એની ચિંતા, ટેક્સ ભરવાની ચિંતા. અહીંયા ફરવા આવું છું પણ મારું માથું ક્યાંય રખડે છે. ઉપાધિનો પાર નથી ભાઈ. તારે તો કેટલો આરામ છે. ખાધું પીધું અને પડ્યા જ રહેવું છે. કોઈ જાની મગજમારી જ નથી. મેમ મેં 2 દિવસથી કાંઈ ખાધું નથી. 5 રૂપિયા આપો, હું સામે લારી પરથી કાંઈ ખાઈ લઈશ. જવા દો, આપી દો 5 રૂપિયા.
છે આપી દો લીધે કદાચ આપણો દિવસ પણ સારો જશે. ના ભાઈ ના, આ માણસ કઈ કામકાજ કરતો નથી. આખો દિવસ અહીંયા જ પડ્યો રહે, અહીંયા સૂઈ જાય છે, અહીંયા ખાઈ લે છે. કેટલી ગંદકી કરે છે, કેટલી વાસ આવે છે. અરે શેઠો શેઠાણી, અરે આ લોકો દેખો કેટલા કંજૂસ છે. બાલકેશ્વરમાં રહીને 5 રૂપિયા પણ નથી આપી શકતા. કેવા દિવસો છે. શું કરું, કોની પાસે મદદ માંગુ, ક્યાં જાઉં? મારા કેવા નસીબ, કેવી કરુણતા અને કેવા ખરાબ નસીબ આ બિચારા ભિખારીના. 5 સ્ટાર હોટલમાં જમવાવાળા પણ એને 5 રૂપિયા નથી આપતા. જો કંઈ કામ નહીં કરે તો આખી જિંદગી કેવી રીતના કાઢશે. બિચારાને આજે તાવ આવ્યો. સાહેબ, હું બહુ માંદો છું, થોડા પૈસા આપશો, મને દવા લેવી છે. હું ડૉક્ટર છું. તું જલ્દી સાજો થઈ જઈશ. તમે પણ શું આખો દિવસ આપે અહીંયા ફરવા આવ્યા છે. આવા ગંદા માણસને આ દાતું હશે. કોઈ સારા અમીર માણસની સેવા કરશો તો 2 પૈસા પણ નથી. દયા સૌથી મોટો ધર્મ છે અને હું જૈન થઈને કોઈ પણ દિવસ દયાહીન નહીં થાઉં. દયા તાકાત દેખાય. ભોગવો તો બેસવું અને દાળનું પડવું એ આપણે માથે પદ છે. ચાલો આપણે મોઢું થાય છે. પણ હું આને માંદો મૂકીને ફરવા જાઉં તો મારો ધર્મ ના જો. હું ડૉક્ટર છું અને મારે એને દવા આપવી જ જોઈએ. એ મારી ફરજ છે. ડૉક્ટર છો, ભગવાન તો નથી. પહેલા બૈરી છોકરાનું ધ્યાન રાખો, પછી બીજાની સેવા કરો. અમારા માટે તમારી પાસે ક્યાં ટાઈમ છે. સાંભળ, જે બહુ પુણ્ય કરે એને જ મનુષ્ય ભોગ મળે. પણ જે ધર્મ ના કરે એ પુણ્ય વપરાતું જાય. અને જે હિંસા આદિ કરે તો પાપ ભેગું થતું જાય. માટે આપણે જ્યારે પણ મોકો મળે ત્યારે અનુકંપા દાન અથવા સાધમિક ભક્તિ કરવી જોઈએ. તમારી વાત સાચી છે. અગર આપણે કોઈની મદદ નહીં કરીએ તો આપણા ખરાબ સમયમાં કોઈ આપણી મદદ કરવા નહીં આવે. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આપણને શું લાગે છે, આપણે પણ આ ડૉક્ટરની જેમ કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ કે નહીં? આને અનુકંપા દાન કહેવાય. ભગવાને આ અનુકંપા એટલે મનુષ્ય અને તિર્યંશ. ભગવાને અગર આપણને સારું શરીર આપ્યું હોય, પૈસા અને ફેમિલી બરાબર આપ્યું હોય તો એમાંથી આપણે થોડો ભાગ ગુરુ આજ્ઞાથી અનુકંપા દાનમાં વાપરવા જોઈએ. અને ના બની શકે તો વોલન્ટિયર કરીને પણ કોન્ટ્રીબ્યુશન કરી શકાય. ડૉક્ટર સાહેબે એને દવા તો આપી પણ તોય બિચારાનો મનવાર દૂર ના થયો. થોડા દિવસ પછી મરી ગયો. અરે આ ભિખારી આમ કેમ પડ્યો છે? અરે રે રે, આને શું થઈ ગયું? શું થયું? શું થયું? શું થયું? ઘણા દિવસથી આ માંદો હતો, આજે છૂટી ગયો. કેવો ચલો આપણે આને સ્મશાનમાં લઈ જાય. હતો. બીજા કોઈને જરૂર ના લાગે પડી જોઈએ. સાચી વાત છે. આ 5x5 ફૂટનો ખાડો કરીને નવી માટી નાખવી હોય. બરાબર વાત છે. ચલો મજૂરોને બોલાવીએ. મજૂરો ખોદો. સાહેબ, અંદર કઈ છે? શું છે સાહેબ? અહીંયાથી આ ઘડું મળ્યું. આટલી બધી સંપત્તિ મળી? આ તો મોટો ખજાનો દબાવીને ફેંકો તો આ ભિખારી. ચારો આ ભિખારી આખી જિંદગી હાથ લંબાવતો રહ્યો. કેવો કમભાગ્યો.
શું મિત્રો, કેવી લાગી વાર્તા? આ બિચારો ભિખારી આખું જીવન દુખી થઈને વિતાવ્યું. જ્યારે સુખ એની નીચે જ હતું. વર્ષો સુધી ભીખ માંગતો રહ્યો, 2 પૈસા 5 પૈસા માટે રડતો રહ્યો, પણ પોતે તો કરોડોનો માલિક હતો. છાપામાં એનું નામ આવ્યું. કરોડોનો માલિક, પણ દુનિયામાં બધા પાસેથી ભીખ માંગતો રહ્યો. મને આપણી હાલત પણ આ ભિખારી જેવી નથી. આપણે પણ સુખી થવા માટે આખો દિવસ દોડાદોડ નથી કરતા. આપણને એમ છે કે જો આપણે મોટા બંગલાઓ બંધાવશું તો આપણે સુખી થઈ જશું. આપણને સ્ટેનફર્ડમાં એડમિશન મળી જશે તો આપણે સુખી થઈ જશું. આપણી પાસે નોકર ચાકર હશે તો આપણે સુખી થઈ જશું. પણ આનો અર્થ ક્યાંય આવતો જ નથી. આપણી એક ઈચ્છા પૂરી થાય તો પછી એની ઉપર 10 આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, જોઈએ જોઈએ જોઈએ. એની આગ અંતરમાં લાગી છે અને એને જ આપણને દુઃખી કર્યા છે. આટલી મહેનત પછી પણ આપણે સુખી નથી થઈ શકતા, કારણ કે આપણે સુખની શોધ વસ્તુ અને વ્યક્તિમાં કરીએ છીએ. વસ્તુ અને વ્યક્તિ સુખના સાધન નથી, પણ સાચું સુખ તો સાધનામાં છે. સુખ એ ભારથી નથી મળતું. અનંત સુખ એ તો આપણા આત્માનું ધન છે. બસ એના પર કર્મોની માટી ચડી ગઈ છે, જેને આપણે સાફ કરીને સુખને પ્રગટ કરવાનું છે. આત્માનું સુખ એ જ સાચું સુખ છે. Thank you.